કુરુક્ષેત્રનું જે મેદાન છે એ અને પાંડવોની ગુફા, ત્યાં ભીમની ગદા પણ આપણે જોયેલી. અને આગળ જતાં આપણે સોનગઢના રસ્તે જે જંગલો જોયા, પછી હિડમ્બા વન જોયું. ત્યાં આગળ જતાં ઘણા બધા જે ગામ છે વરપાડા, અમરપાડા, તો કે એના રસ્તે આપણે આગળ નીકળીએ પ્રવાસે, અને ત્યાં આપણે સાતપુડાના હેરિયા જોવાની મજા પણ આવેલી. તો ત્યાંથી હવે આપણે જોઈશું. આટલું આપણે જોઈ લીધું હતું. તો હવે પ્રવાસ આપણે અહીંથી આગળ વધાવીશું. તો કે આપણે અહીંયા તોફાની નદી કિમીનો ઠસ્સો જે અંકલેશ્વર છે ત્યાં આપણે હવે જવાનું છે. અંકલેશ્વરમાં ગયા પછી આપણે અંકલેશ્વર જોયું અને ત્યાંથી રાજપીપળાના ડુંગરોએ પહોંચવું છે. કે રાજપીપળાના ડુંગરોમાં નીચે જે તેલનો વિસ્તાર છે, તે ધરતીના તળે ઉપર કાળા કાબરચિત્રા માટીના ટીફાડા, જે જ્વાળામુખે કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ અહીંયા આવેલી છે. કે એ પહાડો જોઈ અને જે જ્વાળામુખી નીકળેલો હોય અને જે અગનગોળાની જાણે એવું લાગે કે તેને ઉલટીઓની નિશાનીઓ છે એવું લાગી રહ્યા છે. અને કાબરચિત્રા એ આખા આપણને જ્વાળામુખી પર્વતો ત્યાં દેખાઈ રહ્યા છે. તો હવે આપણે એ પર્વતની નીચે એટલે કે તળેટી આપણે જવાનું છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે કે આ સામે દેખાય રાજપીપળાનો આ ડુંગર છે. કે રાજપીપળાના ડુંગરમાં આપણે જઈએ તો આપણને લાગે છે કે આ ડુંગર કેવો આડો પડેલો છે, અને એ જોવા આપણે ત્યાં જઈશું તો જોવાની મજા પણ આવશે. પણ આપણે જોવાની જો મજા લેવી હોય તો આપણે તે રાજપીપળાનો ડુંગર છે એની ઉપર હવે ચડવું પડશે. તો કે મજા તો ત્યારે આવશે કે જ્યારે આપણે ઉપર જઈશું. આ દેખાય હવે આગળ ઉપર આપણે લોકો ગયા અને પછી આપણને દેખાય છે કે તો કે ભીલ રાજાઓની મહોલાત. આ એ જ ડુંગર છે કે જરા અટપટો રસ્તો છે. આપણે ઉપર ગયા પછી આપણે જઈએ તો આપણે ડુંગરનો જરા રસ્તો જે છે એ આખો અટપટો છે. કે અને પ્રાચીન કાળથી અનેક અવશેષો પણ અહીંયા મળી આવે છે. કે ઘણા સમય પહેલાંના ત્યાં અવશેષો પણ આપણને જોવા મળે છે. એટલે બધા હવે જાળવીને ચાલજો, કારણ કે નીચે અવશેષો હશે તો તમારે બધાએ વ્યવસ્થિત ચાલવાનું છે. તો કે આ બાંધ્યો તે દરવાજો છે તે તોતિંગ એટલે કે ઘણો બધો મોટો, ઘણો જૂનો છે. કોણે બાંધ્યો હશે એવો વિચાર આપણને પણ આવે કે આ દરવાજો ઘણો મોટો છે અને જૂનો પણ છે. તો આપણને વિચાર આવે કે આ દરવાજો કોણે બાંધેલો હશે, કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી અને આથમી ગયું છે. કે આપણને જોઈને આપણને ખબર પડે કે અહીંયા કોઈનું સામ્રાજ્ય ચાલતું હશે ઘણા વર્ષો પહેલાં, અને પછી એ પૂરું પણ થઈ ગયું હશે. હવે એ હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. કે આ જે સ્થળ છે જ્યાં આ સંસ્કૃતિ ઉગી અને આથમી ગઈ છે, ત્યાં હવા ખાવાનું સ્થળ હવે બનશે એવી વાતો આપણને સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી. કે હવે પ્રવાસમાં આપણે જો આગળ વધીશું તો આપણે જોઈએ તો કે આપણે ઉપર ચડવાનું છે પણ રસ્તો બરાબર છે નહીં. એટલે બધાએ હવે ધીરે ધીરે આગળ વધવાનું છે. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણા લાગે છે. ડુંગર માટે એક કહેવત છે કે આપણે એમ કહી શકાય કે દૂરથી ડુંગર રળિયામણા. આપણે ડુંગર આપણને દૂરથી સારા લાગે, નજીક જઈએ તો ખબર પડે કે કેવા ઊંચા અને પથ્થર છે. પણ આ ડુંગરો દૂરથી નહીં પણ સમીપથી એટલે કે નજીકથી પણ આપણને રળિયામણા લાગે છે. માંડવગઢની રાણી રૂપમતી જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. તો કે હવે આપણે પણ પર્વતની ઉપર જઈશું તો આપણે જે માંડવગઢની રાણી જે રૂપમતી છે, જેમ આપણે રેવાજીના પણ આપણે બધાએ દર્શન કરવા હવે ગિરી અટારી ચડી ગયા. વિઘ્નવન કુંદી અને સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારવા કેવા જાજરમાન લાગે છે. કે હવે અહીંયા આપણે જઈએ તો એથી આગળ જોયું તો કે વિઘ્નવન આપણે કુંદી અને આપણે સાતપુડાની હારમાળા જે આપણે જોઈ તો આપણે એને અળગી રાખી તો કે નર્મદા મૈયા એટલે કે નર્મદા નદી અત્યારે જે નર્મદાનું પાણી આપણા ઘર સુધી જે પહોંચે છે તો કે ગુજરાતે તે પધારવા કેવા જાજરમાન લાગે છે. કદીક ધોધે, કદીક વિશાળ પેટે, કદીક હરણફાળે ગૌરવ ભર્યા આ માતા નર્મદા 950 કિલોમીટર કાંઠો અને અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા. કે એમ કહી શકાય કે નર્મદા એ એક માતા, આપણે નર્મદા માં, કારણ કે નદીને આપણે માતા માનીએ છીએ તો નર્મદાનું જે પાણી છે એ અત્યારે આપણા ઘર સુધી પહોંચતું બન્યું છે. ગુજરાતમાં આમ જોઈએ
તો કે ઘણા બધા આપણા ઘરો સુધી અને ઘણી બધી આપણા ખેતરો સુધી નર્મદાનું પાણી જે નર્મદા મૈયા આપણા ઉપર મહેરબાન બની ગયા છે. તો કે એ અત્યારે ગુજરાતમાં આવવા માટે ક્યારેક તેઓ ધોધે એટલે કે ક્યારેક ધોધ વાટે અને ક્યારેક વિશાળ પેટે અને ક્યારેક હરણફાળે એટલે કે ઝડપથી નર્મદા મૈયા આપણા ગુજરાતમાં આવવા માટે ગૌરવભર્યા આ નર્મદા માતા કેવા તો કે કેટલા કિલોમીટર તો કે 950 કિલોમીટરનો અહીંયા કાંઠો છે તે અમરકંટકથી અહીં સુધીમાં તે આવેલો છે. હવે તમે અમારા માટે શું શું નથી લાવ્યા તો કે અહીંયા નદી માટે નર્મદા નદી માટે કયા કયા વિશેષણો વાપરવામાં આવેલા છે ઘણા બધા, તો એ તમારે યાદ રાખવાના છે. તો કે નર્મદા માટે કે તમે રમ્ય છો, તમે ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિર સત્ર છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકમાંથી અલંકારેલા સ્થળ કરનારા છો, તમે મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતસ્મરણીય છો, એટલે જ રાતવાસો આપણે આજે અહીં જ કરીશું કે નર્મદા મૈયાને આપણે અહીંયા ઘણા બધા વિશેષણો અપાયેલા છે અને એટલા માટે આમ તો એમ કહી શકાય કે નર્મદા મૈયા આપણી માં છે, તો આપણે રાતવાસો આપણે અહીંયા જ કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે, પણ અત્યારે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ કે આ સ્થળે એવું આપણે એક વાત ચાલે છે કે સામ્રાજ્ય જે હતું ત્યાં અત્યારે હવા ખાવાનું સ્થળ બનવાનું છે, પણ બનાવનારના લોકો ગમે ત્યારે બનાવે અને હવા ખાવાવાળા ક્યારે પણ આવે, પણ આજે આપણે તો હવા ખાઈ જ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે. આપણે તો પહાડ જોયો પણ હવે તો આપણે પર્વતની નીચે જે તેલની ધારા વહે છે તે પણ આપણે જોવાની છે અને હવે તો એને કાઢવાને ધરતીમાં મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા ફિલોસોફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું, કે એમ કહી શકાય કે પર્વતની નીચે જે જગ્યા છે ત્યાં તેલના ઝરણા નીકળે છે, તો કે નીચે આપણે જઈશું ત્યારે એના અંદર ધરતીની અંદર એટલે કે એક એવી જગ્યા બનાવાય છે કે જ્યાં તેની વાટે તેલ બહાર કાઢી શકાય, તો તેને આપણે એમ કહીએ છીએ કે ગુપ્ત ગંગા, તો એમ આપણે એને ગુપ્ત તેલ ધારા નામ આપી શકાય. અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ એવું પણ કીધું છે કે મન તેલ ધારાવત રાખવું. આ પાઠ જે છે એ ભમ્ય ગુજરાતે ન વાટે ન રેલ વાટે એનામાંથી લેવામાં આવેલો છે. શબ્દ સમજૂતી ઘણા બધા શબ્દો એવા છે કે તમને કદાચ ન સમજાય, તો અહીંયા આપણે પ્રવાસ દરમિયાન દક્ષિણમાં જે પ્રવાસ કર્યો તો કે આપણે ઘણા બધા સ્થળો જોયા, કુદરતની સૌંદર્યતા જોઈ, અંગ્રેજોએ આપણા દેશમાં આવ્યા તે પણ જોયું, અતિ પ્રાચીન સ્થળો પણ આપણે જોઈ લીધા. ત્યાંથી આપણે આગળ તો કે ઘણા બધા કે જે કુરુક્ષેત્રના મેદાનમાં જે તો કે મહાભારતના આવનારા જે પાત્રો છે એના વિશે પણ આપણે જોયું. એનાથી આગળ ઘણા બધા ગામ પણ જોયા, અંકલેશ્વરની તેલધારા વિશે પણ આપણે જોયું અને નર્મદા મૈયા આપણા ગુજરાતમાં કેવી રીતે પધાર્યા તે પણ આપણે આ પ્રવાસ વાટે આજે આપણે જોયું. તો કે હવે આપણે શબ્દ સમજૂતી પણ જોઈ લઈએ. તો કે પહેલો શબ્દ છે ઘેરિયા. ઘેરિયા એટલે કે ઘેરૈયા, હોળી ખેલવા નીકળેલા ઘેરાવાનો માણસ, એને શું કહી શકાય? ઘેરૈયા. ગેણો એટલે કે ઢીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ, એને શું કહી શકાય? ગેણિયો. પછી લોલ વિલોલ એટલે કે સૌંદર્યતા. એના પછી ત્રણ પ્રખ્યાત નિંદા એટલે કે ત્રણ કવિઓ કયા કયા? તો કે કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા, એને ત્રણ પ્રખ્યાત નિંદા કહેવાય. હવે એના પછીનો શબ્દ છે ફરાસિયા એટલે કે ફ્રાન્સના વતની છે તેમને ફરાસિયા કહી શકાય. એની આગળ છે ખૂટો બેસાડો. ખૂટો બેસાડો મતલબ પાયો નાખવો. એના પછી ઢેફાડા. ઢેફાડા એટલે કે ઢેફાડા અને ઢેફાથી બનેલા મિશ્રણમાં બનેલો એક શબ્દ જેને ઢેફાડા કહી શકાય. હેરિયું એટલે કે બાંકામાંથી, છિદ્રમાંથી નાનું એવું કાણ હોય એમાંથી પડતું એક સૂર્યનું કિરણ, જેને શું કહી શકાય? હેરિયું. આગળના એક રૂઢિપ્રયોગ પણ છે અને બીજો એક શબ્દ છે કે થર્મોપોલી. થર્મોપોલી શબ્દ છે એ ગ્રીક વાસીઓ પર ઈરાનીઓએ કરેલું આક્રમણ ત્યારે જ્યારે કે લોકશાહીના રક્ષણ માટે જે ગ્રીકોએ
ત્યાં ગરમ પાણીના ઝારાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત ચલાવી હતી તેને શું કહી શકાય? એ જે લડત ચલાવી એ મેદાનનું નામ એ થર્મોપોલી છે. એના પછીનો એક રૂઢિપ્રયોગ છે કે જે ખૂટો બેસાડ્યો મતલબ પાયો નાખ્યો. અને અહીંયા છેલ્લો શબ્દ આપણે આવ્યો કે મન તેલ ધારાવત રાખવું. તેલ ધારાવત એટલે કે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ જ રહે છે. એમ આપણું મન છે એના ઉપર ગમે તેવી ખરાબ અસર થાય છતાં આપણું મન છે એ એકદમ સરસ અને એકદમ એમ કહી શકાય કે સારું રહે તો કે એ કહેવત ત્યાં લાગુ પડે કે તેલ ધારાવત રાખવું. હવે એના પછી આગળ આપણે જોઈએ તો કે પહેલું છે વિકલ્પો. તો વિકલ્પોમાં પહેલું છે કે સુરત શહેર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે સૌપ્રથમ આપણે જોયું હતું કે સુરત શહેર છે એ તાપી નદીના કિનારે આવેલું છે. એના પછી આપણે જોઈએ તો કે લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? તો કે ઔરંગઝેબ. કોણ ગયું હતું? ઔરંગઝેબ એ પોતે એ મક્કે હજ કરવા ગયો હતો. એના પછી છે ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કે થર્મોપોલી તરીકે આપણે બારડોલીને ઓળખીએ છીએ. પછી એના પછીનું છે કે ભીલ રાજાઓની મોહલાત જોવા ક્યાં જવું પડે? તો કે નર્મદાના જંગલોમાં આપણે જવું પડે જો ભીમ રાજાઓની મોહલત જોવી હોય તો. એના પછી આગળનો પ્રશ્ન છે કે પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? તો કે આપણે શરૂઆતમાં જે પાના નંબર 18 ઉપર તમને એક નકશો આપેલો છે એ નકશામાં તમારે કયા કયા શહેરો અંદર દર્શાવેલા છે? તો કે રાજપીપળા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, પછી કામરેજ, માંડવી, તાપી, સોનગઢ, બારડોલી, સિંગણપોર, ડભોલી, કતારગામ, સુરત, હજીરાની દીવાદાંડી, ડુમસ અને ભીમપોર. આટલા સ્થળો અહીંયા પ્રવાસના દર્શાવેલા છે. એના પછી આગળનો પ્રશ્ન છે કે તાપી નદીને કોની પુત્રી કહી છે? કે તાપી નદીને કોની પુત્રી કહેવામાં આવેલી છે? તો કે સૂર્યની પુત્રી કહેવામાં આવેલી છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો એટલે શું? તો કે અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો એટલે એક ખૂટો બેસાડ્યો એમ કહી શકાય. તો કે અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો એટલે પોતાની સત્તાનો ત્યાં પાયો નાખ્યો. એના પછીનો પ્રશ્ન છે અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો કે તાપી નદીના કિનારે આવેલો કિલ્લા પાસે તેમને પડાવ નાખ્યો હતો. એના પછીનો છેલ્લો પ્રશ્ન છે સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? કે કયા કયા પરદેશી લોકો છે એ સુરત શહેરમાં આવેલા હતા? તો કે ફિરંગીઓ, અંગ્રેજો, વલંદાઓ, ફ્રેન્ચ વગેરે પરદેશી જાતિઓ એ સુરત શહેરમાં આવેલી છે. એના પછી આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ કઈ કઈ છે? તો કે આ પાઠમાં આપણે ઘણી બધી એવી કાવ્ય પંક્તિઓ પણ જોઈ. તો કે એ કાવ્ય પંક્તિઓ કઈ કઈ છે? તો કે જો એક આ આવશે કે મોજ શોખની ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડીને કીધી જિંદગી ધૂળદાણી. અને અહીંયા ઘેરૈયાનું જે ગીત છે કે એક ઘેરિયા જે પોતે ઘૂમવા લાગે છે કે એકવાર ભીમપોર જાજે રે ઘેરિયા, એ બે કાવ્ય પંક્તિઓ આ પાઠમાં આવેલી છે. એના પછીનો જ પ્રશ્ન છે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો કે કુરુક્ષેત્રનું મેદાન એક મહાભારતનું એક પાત્રમાંથી. આમાં કયા કયા પાત્ર વિશે આપણે? તો કે એનું મેદાન વિશે, કુરુક્ષેત્રનું મેદાન વિશે, પાંડવોની ગુફા વિશે, ભીમની ગદા અને હેડંબાવા એના વિશે એ મહાભારત સાથે સંકળાયેલા સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે આ પાઠમાંથી લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે? તો કે અહીંયા નર્મદા માટે આપણે છેલ્લે જે પાઠમાં જે છેલ્લે ભણી ગયા કે નર્મદા માટે મનમોહક, રમ્ય, બરાબર, ભવ્ય, સોહામણી, આહલાદક, સંતોના શિરસત્ર, સામવેદના શ્લોકથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય જેવા શબ્દોનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આ પાઠમાંથી ઉદ્ગાર વાક્યવાળા જે હોય કે જે ઉદ્ગાર વાક્ય જેમાં આવતું એવા 5 વાક્યો
શોધવાના છે. તો આ પાઠમાંથી તમે શોધી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે પાઠમાં આવતી બે કહેવતો. કઈ કઈ બે કહેવતો છે? તો કે વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર. અને બીજી છે તો કે આપણે બારણે પારકી લડાઈ. આ બંને પાઠમાં આવેલી કહેવતો છે. એના પછી જે જોડકા જે છે એમાં સૂર્યની પુત્રી તો કોણ આવશે? તાપી. પછી ખારવા ખલાસી માટે જગમસૂર તો કયું સ્થળ આવશે? ભીમપોર. પછી ભારતનું થર્મોપોલી તો કે બારડોલી. અને ભૂતિયા ટેકરા માટે જાણીતું સ્થળ એ કયું આવશે? ડભોલી. એના પછીનું રાણી રૂપમતી જ્યાંથી ગીરી અટારી ચડી અહીં રેવાના દર્શન કરતા હતા તે સ્થળ આવશે માંડવગઢ. એના પછી આગળ આપણે જોઈએ તો પ્રશ્નવાચક વિશેષણ આપણે શોધવાના છે. તો કે પ્રશ્નવાચક વિશેષણ કોને કહી શકાય? જો પહેલું છે પ્રશ્નવાચક વિશેષણમાં આપણું પહેલું છે કે નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા પહેલું આપણું જે વાક્ય છે તો કે આપણે જોઈએ તો કે અહીંયા આપણે શું શોધવાનું છે? પ્રશ્નવાચક વિશેષણ. તો વાક્યમાંથી કયો એવો શબ્દ છે કે જે આપણને પ્રશ્ન કરી રહ્યો છે? તો આપણે પહેલું જોઈએ કે નર્મદા મૈયા ગુજરાતે પધારવા કેવા જાજરમાન લાગે છે. તો શબ્દ આવશે કેવા. કેવા લાગે છે તો એ શબ્દ એક એવો છે કે જે પ્રશ્નવાચક કે પ્રશ્ન ઉત્પન્ન કરી રહ્યો છે. તો એ શબ્દ આવશે કેવા. બીજું વાક્ય છે એમાં કે તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. કે તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો, પણ કેવી લાવ્યા છો તો કયો શબ્દ આવશે? કેવી શબ્દ છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. હવે એના પછી ત્રીજું છે કે સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે. હવે સોનગઢના જંગલોમાં કયા કયા તો તમને ખબર પડી જશે કયો શબ્દ આવશે? કયા કયા. એના પછીનું ચોથું છે કુરુક્ષેત્રના મેદાનમાં શું માનવું. તો અહીંયા કયો શબ્દ છે એવો કે જે પ્રશ્નવાચક છે તો કે શું. બરાબર. તો અહીંયા આપણને તમને શબ્દ જોઈને જ ખબર પડી જશે. હવે આગળ તમારે પ્રવૃત્તિ છે કે તમારી શાળામાંથી કોઈ પણ પ્રવાસ થાય છે એનું આયોજન થયું છે તો આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તમે પત્ર લખો. તો આના પહેલાં તમને પત્ર પણ સમજાવેલા છે કે પત્ર કેવી રીતે લખી શકાય. બરાબર. તો મંજૂરી પત્ર તમારે આમાં લખવું પડે. તો કે તે કયો તો કે પ્રવાસે જવા માટેની મંજૂરી પત્ર. બરાબર. હવે એના પછી તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે તે વિષય લઈ અખબારી નોંધ તૈયાર કરો. તો પહેલો પાઠ આપણો અખબારી નોંધ હતો કે કેવી રીતે અખબારી નોંધ લખી શકાય એ પણ તમને સમજાવેલું છે. એટલે આ બંને પ્રવૃત્તિઓ તમે કરી શકો છો. એના પછીની પ્રવૃત્તિ એક એ પણ છે કે પ્રવાસ દરમિયાન તમે કોઈ પણ પ્રવાસ કરો છો અને એ પ્રવાસ દરમિયાન જો કોઈ અકસ્માત થાય
તો તમે શું કરશો? તમારા મનમાં પ્રશ્ન થાય કે તમે જો આવી રીતે કોઈ પ્રવાસ કરો છો અને પ્રવાસ દરમિયાન તમારો અકસ્માત થયો છે તો તમે શું શું કરી શકો, બરાબર? તો એ તમારે લખવાનું છે કે તમે શું કરી શકો. આવા સમયે અદ્યતન સંદેશા વ્યવહાર સાધનો કેવી રીતે તમે ઉપયોગ કરશો, કે તમારી પાસે જો મોબાઈલ હોય તો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો કે અકસ્માત થયો છે તો તમે 108ને બોલાવી શકો, અથવા તો કોઈ તમારા નજીકના વ્યક્તિને પણ તમે અહીંયા બોલાવી શકાય, બરાબર? તો આની ચર્ચા વિચારણા કરી શકાય. બીજું છે તમારી શાળામાં ભીતપત્રમાં મૂકવા માટે તમે કરેલા પ્રવાસનો અહેવાલ તૈયાર કરો, તો એ તમારે પણ લખવાનો છે. પછી તમારી શાળામાં આગામી પ્રવાસનું આગળથી કે પ્રવાસ જવાનું છે પણ એના આગળથી તમે કેવું કેવું આયોજન કરશો, બરાબર? એ પણ તમારે એક પ્રવૃત્તિ છે તો એ પણ કરવાની છે.